હલો દોસ્તો, આપણે જે આ જિંજિનિયો એસેન્શિયલ ઓઇલ છે એ જે મેં પીવાનું ચાલુ કર્યું એનો આજ 17મો દિવસ છે. બરાબર. આપણે પહેલા દિવસે બેલેન્સ ટેસ્ટ કરાવી અને વિટાસ લેબોરેટરી દિલ્હી મોકલાવેલ છે. એનો રિપોર્ટ હજી 4-5 દિવસમાં આવશે. પછી આપણે બીજો વિડીયો બનાવશું. તો આમાં થોડાક પ્રશ્નો હતા, તો એ આપણે પ્રશ્ન જોઈએ. તો કે ભાઈ આ જે જિંજિનિયો એસેન્શિયલ ઓઇલ છે એ શા માટે? તો ટૂંકમાં કહીએ તો જે ક્વોલિટી ઓફ લાઈફ છે એ ઇમ્પ્રૂવ કરે. પછી આપણી જે બ્લડ વેસલ્સ છે એની એકદમ ફ્લેક્સિબિલિટી વધારે. બરાબર. અને કોઈ પણ ક્રોનિક ડિસીઝ હોય શરીરમાં તો એમાં છે ને સતત ઇન્ફ્લામેશન રહેતું હોય. આપણા જે પેશીઓ નબળી પડી ગઈ હોય, માંસપેશીઓ, એમાં સતત ઇન્ફ્લામેશન રહેતું હોય. તો આ ઇન્ફ્લામેશનને નેસ્ત નાબૂદ કરે છે. આજે 120 દિવસનો પ્રોગ્રામ છે કે ભાઈ 4 બોટલ આપણે પીવાની છે અને 120 દિવસ પછી ફરીથી આપણો ટેસ્ટ કરવાનો છે. પહેલા દિવસે આપણે ટેસ્ટ કર્યો, 120 દિવસથી પછી ફરીથી ટેસ્ટ કરવાનો છે. બરાબર. એટલે આ મેઇન આનો હેતુ છે. અને બીજું શું છે કે આ પીવું કેવી રીતના? તો આના માટે છે ને આપણે બપોરે જમતા પહેલાં આપણે 10 ml એટલે 2 ચમચી જેવું લગભગ લેવાનું છે. આમ તો વજન પ્રમાણે છે, એટલે મારું જો તો મારું 11 ml થાય છે ટોટલ. બરાબર. તો 11 ml બપોરે જમતા પહેલાં આપણે લઈ લેવાનું છે અને પછી તરત જ જમી લેવાનું છે. અત્યારે સવા જેવો વાગ્યો છે તો હું અહીંયા લઈ લઉં છું અને પછી ઘરે જઈને મારે જમવાનું જ છે. બરાબર. તો હવે કેવી રીતના લેવું? તો આ જે છે એ જિંજિનિયો એસેન્શિયલ ઓઇલ છે. બરાબર. એક જ ટાઈમ બપોરે લેવાનું છે, પછી સીધું આવતીકાલે બપોરે લેવાનું છે. આ છે ને આમાં ઓરેન્જ ફ્લેવર છે અને એકદમ ટેસ્ટી છે. આમાં પાણી સાથે લઈ શકાય, કોઈ પણ જ્યુસ સાથે લઈ શકાય અને એમને પણ લઈ શકાય. મને એમને ફાવે છે. આજે 17મો દિવસ છે એટલે હું તો આવી રીતે જ લઉં છું. જો આ છે, આ 17 ml છે. બરાબર. આપણે અહીંયા ભરી અહીંયા સુધી એટલે આ 11 ml થઈ ગયું. બરાબર. આજ મારો 17મો દિવસ છે. એટલે આ જો આ અત્યારે સેજ ઓછું પડે છે. આ ટોટલ આપણે 11 ml થઈ ગયું. બરાબર. તો આમાં ઓરેન્જ ફ્લેવર છે અને એકદમ ટેસ્ટી છે. મને તો ફાવે છે એમ જ, એટલે આવી રીતે લઈ લઉં છું. તો આને આવી રીતે લેવાનું છે. થોડુંક મોઢામાં હલાવી તો સલાઈવા ભળે. બરાબર. એકદમ આમ જો તો ટેસ્ટી વસ્તુ છે. કાંઈ જરાય આપણને ન ભાવે કે એવું તો લગભગ છે નહીં. બરાબર. હવે 20 દી પછી 17મો દિવસ છે, 5-6 દી પછી આપણો રિપોર્ટ આવી જાય પછી આપણે બીજો વિડીયો બનાવશું. બરાબર. અને કેટલું omega 3 omega 6 નું પ્રમાણ છે એ બધું આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.